એબીપી અસ્મિતાની ટીમ આવી પહોંચી છે દમણ ખાતે. કોંગ્રેસ નેતા આપણી સાથે ઉપસ્થિત છે કેતનભાઈ પટેલ. કેતનભાઈ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડશો? જોશ બહુ સોલિડ છે દમણમાં, અને અમારો જે મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટો ઓલરેડી અમે બહાર પાડી દીધો છે કોંગ્રેસ તરફથી. મેનિફેસ્ટોમાં 3-4 મહત્ત્વના મુદ્દા છે કે કોંગ્રેસ પાર્ટી આવશે તો ફ્રી વીજળી આપશું. દમણમાં 100% વીજળીમાંથી 98% વીજળી ઇન્ડસ્ટ્રીઝ વાપરે છે, અને ફક્ત માત્ર 2% વીજળી ફાર્મર અને ડોમેસ્ટિક યુઝમાં વપરાશ થાય છે. તો કોંગ્રેસે વચનપત્રમાં લખ્યું છે કે કોંગ્રેસ પાર્ટી આવશે તો આખા દમણમાં ફાર્મર્સને ફ્રી વીજળી આપશે, તેમજ ડોમેસ્ટિકને 300 યુનિટ સુધી ફ્રી આપશે. બીજો મહત્ત્વનો મુદ્દો કે દમણ અને દીવમાં ઇતિહાસમાં જ્યારે પણ સરકારી નોકરીમાં કોઈને લેવામાં આવે તો માત્ર ને માત્ર દમણ દીવના ડોમિસાઇલ લોકોને જ લેવામાં આવતા હતા. પરંતુ હમણાં 2 વર્ષ પહેલાં આખું માળખું બદલાવવામાં આવ્યું અને માત્ર ને માત્ર હવે ગુજરાતના લોકોને નોકરી આપી રહ્યા છે. દમણ દીવના લોકો જે અમારા યુવાઓ છે એ નોકરીઓથી વંચિત છે, એ લોકોને નોકરી મળતી નથી. એટલે એ પણ મુદ્દો અમે લખ્યો છે કે કોંગ્રેસ આવશે તો હવે ફક્ત દમણ અને દીવના યુવાઓને નોકરી મળશે. 3-4 બીજા મુદ્દાઓ છે. એક મહત્ત્વનો મુદ્દો દીવથી છે. દીવમાં પોર્તુગાલી શાસનથી આજે લગભગ 90 વર્ષ પહેલાં પોર્તુગાલી જ્યારે અહીંથી ગયા હતા ત્યારે એક કરાર કર્યો હતો, અને કરાર કરીને પોર્તુગાલીઓ ફાર્મર્સને જગા આપી ગયા હતા. અને જ્યારે ફાર્મર્સને જગા આપી ગયા તો એ ફાર્મર્સ આજે 90 વર્ષ સુધી હમણાં ખેતી કરતા હતા. કોંગ્રેસ પાર્ટી આજ સુધી એમ લોકોને કોઈને ડિસ્ટર્બ નહીં કર્યા. આટલા વર્ષ સરકાર બી કેન્દ્રમાં રહી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવતાની સાથે જ એ લોકોને બેઘર કરી નાખ્યા. એ લોકોને ખેતીની જમીન પાછી છીનવી લીધી અને એ લોકોને ખાલી કરી દીધા. લગભગ 200-250 પરિવાર છે જેઓને આજે ખેતીવાડી જે કરતા તેઓને બહાર કરી દીધા. એમાં બી અમે લખ્યું છે કે ગોવાના તર્જ પર અમે આ જમીન તમને પાછી અપાવીશું, અને જે રીતે ગોવાના તર્જ પર લોકોને જમીન આપણે આપી છે પોર્ટુગીઝ સમયની જે બી જગા હતી, એ જ રીતે અમે એ જગા પાછી આપીશું. એ અમે લખ્યું છે. બીજું, અહીંયા અમારા જે ગવર્મેન્ટ સર્વન્ટ છે એ ગવર્મેન્ટ સર્વન્ટને ઘણી બધી તકલીફ છે. અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોમગાર્ડ છે, કોન્સ્ટેબલ્સ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, એમને જે એમનું ભથ્થું હોય છે, એમની જે સેલરી હોય છે, વેતન, એ વેતન ઘણો ઓછો છે. બીજા આપણે રાજ્યની તુલના કરીએ તો દમણ અને દીવમાં ઘણો ઓછો છે. દાદરા નગર હવેલીમાં બી ઘણો ઓછો છે. એ પણ અમે કહ્યું છે, અમે વચનપત્રમાં લખ્યું છે કે કોંગ્રેસ પાર્ટી આવશે તો જે રાજ્યમાં લગભગ 20,000 છે, અહીંયા 10,000 છે, તો એ જ રાજ્યના માફત અમે અપાવીશું. આવા ઘણા બધા મુદ્દાઓ છે અમે લીધા છે, એટલે અમે જોશમાં નીકળી પડ્યા છે. બિલકુલ. સાંસદ લાલુ પટેલને ફરી એક વખત રિપીટ કરાયા છે. કેટલું પડકારરૂપ માનો છો? બીજી વખત જ્યારે તેમને ટિકિટ આપવામાં આવી હોય તો ક્યારે દેખાયા છે ખરા સાંસદ દમણમાં? દમણમાં અને દીવમાં આપણે વસ્તી અને વોટર્સની વાત કરીએ તો લગભગ 1,20,000ની આસપાસ વોટર્સ છે. અને જે વોટિંગ થશે એમાં હું કહું કે લગભગ અગર 90%-80% વોટ બી થયું તો લાલુભાઈ 25,000 ને 30,000 વોટથી હારવાના છે. એમાં કોઈ બે મત નથી, કારણ કે લોકોના કોઈ કાર્ય કર્યા જ નથી. હાલે ગઈકાલે એક એવી ઘટના ઘટી કે ભીમપોરમાં એક ગામ છે વાકડ, એ ગામમાં પ્રશાસન ત્યાં ગઈ, એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ ત્યાં ગઈ, સરકારી જે રોડ હતો એ રોડને તારખૂટા મારીને ફેન્સિંગ કરી દીધું, અને એ જે જગા છે એ લોકોને સ્મશાન જવાની જગા હતી એ બંધ કરી નાખી. અને એવું કહ્યું કે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ એટલા માટે બંધ કરે છે કે અહીંથી દારૂની હેરાફેરી થઈ છે. દમણ તો દારૂ ફ્રી છે. અહીંયા લોકો ગુજરાતમાં કરીએ તો વાત અલગ છે, દમણમાં આવીને આ રીતે કરે છે અને સાંસદ ત્યાં ઊભી રહીને ફેન્સિંગ કરાવે છે. તો આનાથી બીજે વિશેષ અમારે કહેવાનું કંઈ જરૂર નથી. રાષ્ટ્રીય મુદ્દા જો થોડા લઈ લઈએ. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, CWCની બેઠક મળી. પ્રિયંકા ગાંધી કેટલો ફાયદો કરાવી રહી છે કોંગ્રેસને? એક્સટેન્ડેડ CWCનો હું બી સદસ્ય છું, અને જ્યાં સુધી CWCની મિટિંગમાં ઘણા બધા મહત્ત્વના મુદ્દાઓ ચર્ચામાં લેવામાં આવ્યા, અને પ્રિયંકાજીના આવવાથી ઘણો બધો ફાયદો થશે. એ તો કહેવાય ને ફેધર ઇન ધ કેપ, એટલે રાહુલજીને એક સાથ મળશે. બીજું કે મહત્ત્વના મુદ્દા નેશનલ મેનિફેસ્ટોમાં લીધા છે. આજે જ રાહુલજીએ કહ્યું છે કે 72,000 રૂપિયા સાલાના અમે
ગરીબ પરિવારને આપીશું એટલે 6,000 રૂપિયા મહિના. અમે પેલું 17 રૂપિયા અને 7 રૂપિયાની વાત નથી કરતા, અમે 72,000 રૂપિયાની વાત કરી છે. તો આ બધા મુદ્દાઓ છે, એ મુદ્દાઓ જ કોંગ્રેસ પાર્ટીને વિજય અપાવશે. પ્રિયંકા ગાંધી વારાણસીમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ક્યારે બોલાવવાની રણનીતિ હશે પ્રિયંકા ગાંધીને ફરી એકવાર? દમણની વાત કરું છું. દમણ માટે ઓલરેડી અમે લખીને મોકલી આપ્યું છે કે રાહુલજી અને સોનિયાજીનો પ્રિયંકાજી અને સોનિયાજીનો અમે રોડ શો કરીશું. અને પ્રિયંકાજીએ અમને પ્રોમિસ બી આપી છે કે દમણ અને દીવમાં હું આવીશ. એટલે આવવાથી ઘણો ફરક પડશે અને દમણમાં નહીં આખા દેશમાં ફરક પડવાનો છે. વાત કરીએ જીએસટી, નોટબંધી, કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો કે પછી ફાયદાકારક દેખાઈ રહ્યું છે લોકોને? નોટબંધીએ તો દેશનો હાલ એવો કરી નાખ્યો છે કે આપણી ગુજરાતી ભાષામાં અગર હું વાત કરું તો લોકોને ભિખારી કરી નાખ્યા છે. આજે લોકોના ખિસ્સામાં પૈસા રહેતા નથી. કેશલેસની વાત કરી લોકોએ તો ખરેખર કેશલેસ કરી નાખ્યા. ખિસ્સામાં પૈસા રહેતા નથી એટલે કેશલેસ. તો આ સરકારે જે કર્યું છે ખરેખર આપણી અગર ગુજરાતી ભાષામાં કહીએ તો એ લોકોને પાપ લાગશે. તો આ બહુ ખરાબ વસ્તુ કર્યું છે અને એ જ વસ્તુથી એ લોકો ઘરે બેસવાના છે. અને કોંગ્રેસે પ્રણ લીધું છે અને આખા દેશની જનતાએ, દમણ દીવની જનતાએ પ્રણ લીધું છે કે આ સરકારને નેસ્ત નાબૂદ કરીને રહેશું. વાત કરીએ દમણ કોંગ્રેસની, તો જે રીતે કોંગ્રેસ વારંવાર હારતું આવ્યું છે, જૂથબંધી ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. આ વખતે કયા પ્રકારે તમામ કોંગ્રેસના નેતાઓ એક છે કે પછી ફરીથી જૂથબંધી સક્રિય છે? ના, દમણ અને દીવમાં કોઈ જૂથબંધી છે જ નથી. અમે એક અને નેક છે અને બધા સાથે મળીને લડીશું. એવું કહેવાતું કે હિતેશભાઈ સોલંકી જેઓ દીવ નગરપાલિકાના અધ્યક્ષ છે, એઓનો ઘણો સારો એવો રિલેશન અમારા દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે હતો. પરંતુ એવું ન કહેવાય. એક કે હી ઇઝ ઓન કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ, એટલે આજે પોસ્ટના હિસાબે એવો બટ નેચરલ છે કે પ્રશાસક સાથે એમના તાલમેલ હોય, એમને બધા વારંવાર મિટિંગમાં જવું પડે, એમને એટ હોમ કોઈ ફંક્શન્સ હોય એટલે જવું પડે. પણ એના લીધે લોકો કંઈ ડબલ મિનિંગ કરતા હોય એ ખોટું હોય. હમણાં એમણે કહી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જ હિતેશભાઈ રહેશે અને સપોર્ટ કરશે અને એ બહાર નીકળતા નથી. પણ હમણાં એમણે ટિકિટ બી માંગી હતી. તો એમાં ઓપન થઈ ગયું કે માણસ ક્યારે ટિકિટ માંગતો હોય, પાર્ટીનું મેન્ડેટ માંગતો હોય તો એનો મતલબ કોંગ્રેસમાં હોય ને. એટલે આ બધી ખોટી અફવાઓ છે અને દમણ નાનકડું છે અને આ નાનકડા પ્રદેશમાં લોકો મતલબ અફવા બહુ ફાસ્ટ ફેલાય છે અને આજુબાજુ ગુજરાતની હવા ચાલતી હોય અમારે. દમણ અને દીવના લોકો એવા નથી, પરંતુ ગુજરાતમાં જે હવા ચાલતી હોય એ હવા અમને લાગે નડે થોડી. સતત 10 વર્ષ સુધી સાંસદ લાલુભાઈ પટેલ રહ્યા, કોઈ કાર્ય કરી શક્યા છે વિકાસના કે પછી આમ જ? લાલુભાઈ પટેલને અમે હમણાં યાદ કરાવ્યું. એક જ મારા ખ્યાલથી એક મેરેજ ફંક્શનમાં મને મળ્યા હતા. ત્યાં લાલુભાઈને કહ્યું કે લાલુભાઈ તમારા મેનિફેસ્ટોનું શું થયું? તો મેનિફેસ્ટોની જો વાત કરી તો એ કંઈ બોલ્યા નહીં. તો મેં કહ્યું ગયા વર્ષનું જે મેનિફેસ્ટો છે 2014નું તમારો મેનિફેસ્ટો હતો, એ 2014માં જ્યારે તમે મેનિફેસ્ટો બહાર પાડ્યો તો એમાં 80%માં એમાં કોઈ હજી એમાં કંઈ નિકાલ આવ્યો જ નથી. એમણે કહ્યું હતું કે દમણ દીવને CRZ મુક્ત કરીશ, દમણ દીવને CRZ 2માં મૂકીશ, દમણ દીવમાં ઘરે ઘરે ગેસની પાઇપલાઇન નાખીશ, બિસ્લરી પાણી ઘરે ઘરે આપીશ. કંઈ થયું નથી. લાલુભાઈ એક ગામ દત્તક લીધું હતું પરિયારી, અને પરિયારી ગામ દત્તક લીધું. ત્યાં તમે જઈને જોઈ શકો લોકો માટે કોઈ સુવિધા જ નથી એવી. જ્યારે ગામ દત્તક લીધું, નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી મોટી મોટી વાત કરતા હોય કે અમારા સાંસદ નેક છે, એમણે આ ગામ લીધું ને આમ કરશે ને તેમ. પણ દમણમાં આવીને જોઈ, દીવમાં જોઈ કે એમણે શું કાર્ય કર્યું છે. વાત કરીએ મુદ્દાઓની, તો જે લોકો છે કહે છે કે સાંસદ દેખાતા નથી, પરંતુ એ પણ કહે છે કે વિપક્ષ મજબૂત રીતે વિરોધ નથી કરતું. કેમ આવું? વિપક્ષ જબરજસ્ત વિરોધ કરે છે. જ્યાં જ્યાં કોઈ બી એવા મુદ્દા હોય અમે આગળ પડતા હોય છે, અમારી ટીમ આગળ પડતી હોય છે. ગઈકાલનું જ તમને ઉદાહરણ આપું તો વાકડમાં જ્યારે આ ઘટના બની, તાત્કાલિક ધોરણે અમે ત્યાં ઘટના સ્થળ પર ગયા અને અમે અમારો વિરોધ નોંધાવ્યો. અમે પ્રશાસનને કહ્યું કે આ રોડ તમે તાત્કાલિક ખોલો, નહીં તો એને ગાંધી ચિહ્ન માર્ગ પર અમે અહીંયા આંદોલન કરશું. તો એ જ રીતે પ્રશાસનનો જે બી કોઈ એવો મુદ્દો હોય, અમને એવું લાગે કે અહીંયા વિરોધ કરવા જેવું, અમે તાત્કાલિક ધોરણે વિરોધ કરતા હોય. અને લાલુભાઈની જ્યાં વાત કરું, લાલુભાઈને 2 વસ્તુ આવડે: કોઈના લગ્નમાં જઈને નાચવાનું અને ત્યાં જઈને મોટી મોટી ગમ્મત કરવાની. એના સિવાય વિશેષ એમણે કોઈ દમણમાં કર્યું જ નથી. બિલકુલ. અત્યારે હાલ વાત કરીએ તો કેટલી લીડ સાથે કોંગ્રેસ આ વખતે બાજી મારવા જઈ રહી છે અને ભાજપ કેટલી લીડથી ગયા વખતે જીતી હતી? ગયા વખતે માર્જિન 9,000નો હતો.
9,200નો માર્જિન હતો. 9,200ના માર્જિનથી ભાજપ જીતી હતી. પરંતુ આ વખતે રાહુલજીને અને સોનિયાજીને મેં પ્રોમિસ આપી છે કે વિથ થમ્પિંગ મેજોરિટી તમને દમણની સીટ ખાતું ખોલાવીને અમે આપીશું. કેતન પટેલ આ વખતે કેટલી લીડથી જીતશે? એવું છે કે ટિકિટ તો મળી જ ગઈ છે, મેન્ડેટ ઓલરેડી આવી ગયું છે અને મારા ખ્યાલથી જે અમારી જે લીડ હશે એનાથી એટલા જ વોટ કદાચ એમને મળ્યા હશે. મને એવું લાગે છે કે જે લીડ અમારી હશે તો અગર અમે 25-30 હજારની લીડથી અમે જીતીશું તો 25-30 હજારથી ઓછા જ એમને વોટ બી મળ્યા હશે. એટલે આ બનશે આ વખતે. બીજેપીમાં અત્યારે હાલ ખાસ જોવા મળી રહ્યું છે ટિકિટ ફાળવણી થતાની સાથે જ ભાજપમાં ભૂકંપ જોવા મળી રહ્યો. એ પછી વલસાડમાં હોય, સેલવાસમાં હોય, દમણમાં દેખાય છે તમને કેટલો લાભ ઉઠાવશો? હા, બિલકુલ 10 મુરતિયાઓ હતા અને ટોટલ મારા ખ્યાલથી 10 જણ ટિકિટ માંગતા હતા. એમાં બટ નેચરલ છે મેન્ડેટ તો એક જ જણને પાર્ટી આપે અને જ્યારે લાલુભાઈની ટિકિટ ડિક્લેર કરી તો બાકી 9 સાઈડ પર ચાલી ગયા છે અને મારા ખ્યાલથી એ 9 રોજ મિટિંગ લે છે અને શું કરે છે હવે એ તો તમે જ એમને પૂછી શકો છો. હું એઝ અ પાર્ટી પ્રેસિડેન્ટ હું કેવી રીતે કહી શકું? સતત 2 વખત બીજેપીની સીટ રહી, આ વખતે કેટલો દમખમ લગાવશે કોંગ્રેસ? કોંગ્રેસ એકદમ જોશમાં છે અને અમારે દમખમ લગાવવાની જરૂર નથી. અમને અમારા જે વડીલો છે, અમારા યુવાઓ છે, દમણની જનતા અમારી સાથે છે. એટલે ઇન્કમ્બન્સી કામ કરશે. એન્ટી ઇન્કમ્બન્સી 500% કામ કરશે. અહીંયા દમણમાં એક રેકોર્ડ રહ્યો છે આજ સુધી કે 2 ટર્મ પછી ત્રીજો ટર્મ કોઈ જીતો જ નથી. જીતનો કેટલો વિશ્વાસ? 500%. બિલકુલ. તો કેતનભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે. જો કે નામ હજુ જાહેર થયું નથી પરંતુ મેનિફેસ્ટો આવ્યો હોવાની વાત તેઓ સ્વીકારી રહ્યા છે. કહી શકાય સતત 2 ટર્મ સુધી બીજેપીએ દમણમાં બાજી મારી છે, ત્યારે આ વખતે કોંગ્રેસ છે એ એડી ચૂંટીનું જોર લગાવીને દમણની બેઠક કબજે કરવાની વાત કરી રહી છે.